માસી જમાઈ છે? હે જમાઈ છે એમ પૂછે છે? હા છે ને, 3 જમાઈ છે પણ એકેય કામના નથી. અરે એમ નહીં, એમ કો જમાઈ છે જમાઈ. હા થોડું થોડું 5 વાર. અરે વંદાથી શું બીવાનું? નાને એવો તો વંદો છે, જલ્દી કાઢો. હું મારી હામું જોવો છો? કાઢો ને. લ્યો ચાખો તો. મમ્મી આમાં કોથમીર છે. આમાં હું કામ કોથમીર નાખી તે? મારા મમ્મીએ એમ કીધું છે કે ખાવાની બધી જ વસ્તુમાં કોથમીર નાખવાની, એનાથી બહુ સ્વાદ આવે. અરે પણ ખીરમાં કોથમીર હોય? પણ છે તો ખાવાની જ વસ્તુ ને, કઈ ખબર પડે નહીં ને. હે મનીષા, તારા લગ્ન પછી તું અહીંયા આવતી રહી, પછી તારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા ખુશ હશે ને? હા ખુશ જ હોય ને. તો અમને અહીંયા ખુશ રહેવા દે ને. તમારા બે માંથી મારી વાતો કોણ ફેલાવે છે? ના ના, અમારા બે માંથી તો કોઈએ કાંઈ નથી કીધું. તો કોણ મારી વાતો ફેલાવે છે? પણ થયું હું? હું અગાસી ઉપર સૂતી હતી, મચ્છરોને કોણે કીધું તો અહીંયા આવી ગયા? તને કેટલી વાર કીધું છે કે માથું ઢાંકીને રાખવાનું, મારી સામે ઉઘાડા માથે નહીં ફરવાનું. જો તો મમ્મી. લ્યો ને ભાઈ, તમે તો કઈ નાસ્તો જ ન કર્યો. અરે ના ના, મેં 1 ચમચી ચાખી લીધી. તારી બહુ તો અડધી ડીશ ચાપટી ગઈ, 2 ચમચી તો ખા તું. આ જો મમ્મી, તે બહુ માથે ચડાવી છે ને, બધું ઘરનું કામ મૂકીને બાજુવાળાનો ઝઘડો જોવા વઈ ગઈ હતી. એમ અહીંયા આવતો તને કહું. કોણ કોણ ઝઘડા કરતું તું, મને કેમ ન લઈ ગઈ? અરે મમ્મી હવે બાત છે ને તો આપણે હારે જોવા જશું. મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. લગ્ન પછી વહુને સાસરામાં કઈ રીતના રહેવું જોઈએ? સાસરામાં વહુને એવી રીતે રહેવાનું જેવી રીતે જીભ 32 દાંતની વચ્ચે રહે છે એમ. એટલે ટચમાં બધાય ના રહેવાનું, પણ બીવાનું કોઈથી નહીં. મમ્મી આ શું કરો છો? પાવડર લગાડું છું, પાવડર લગાડવાથી ધોળા થવાય. હે મમ્મી જો તો ધોળી થઈ ગઈ ને. મનીષા, મેં એવું સાંભળ્યું છે કે પત્ની ઘરનો દીવો કહેવાય. હા તો હું એવું વિચારું છું કે આવા 2-3 દીવા હજી લઈ આવું તો ઘરમાં શું છે કે લાઇટ બિલ ભરવું જ ન પડે, અજવાળું થઈ જાય. ના ના, નો લવાય. કેમ મમ્મી? ભડકો થશે ને તો દાજી જાઈશ. મનીષા, આ લાઈટ વહી ગઈ છે ને, બહુ ગરમી થાય છે. હાલ ને આપણે ધાબે જઈએ હવા ખાવા. હા મમ્મી 1 મિનિટ આવું. હાલો મમ્મી જઈએ. પણ આ વાટકો અને ચમચી હું કામ લીધા? તમે તો કીધું હવા ખાવા જવાનું, તો ખાવું કઈ રીતના? આ તો જરૂર પડે જ ને આવી રીતના ખાવા. મનીષા, મારે તારી યાર થોડીક જરૂરી વાત કરવી છે. હા બોલો. હું તારી યાર લગ્ન નહીં કરી શકું. કેમ? હું જ્યારે મારા ઘરે તારી યાર લગ્ન કરવાની વાત કરું ને તો મારા ઘરવાળા બધા રોવા માંડે છે, અને હું મારા ઘરવાળાને રોતા ન જોઈ શકું. પણ રોવે છે શું કામ ને? મારા 2 છોકરા એમ કહે છે કે પપ્પા બીજી વાર લગ્ન ન કરતા. જીવન તું હું વિચારે છો? હું એમ વિચારું છું કે જીવનમાં કોઈ દિવસ સુંદર છોકરી લગ્ન ન કરાય. આ કેમ એવું કે છો? આખું જીવન છે ને એની વાંહે શક કરવામાં જાય. હેલો. હા બોલ. હા